નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જામનગરને ₹520 કરોડના વિવિધ વિકાસના કામોની ભેટ આપતા મુખ્યમંત્રી જેએમસી ગ્રાઉન્ડ ખાતે મિલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. જામનગરના વિવિધ વિકાસના કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સમગ્ર વાત કરીએ તો જામનગરમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે મિલેટ મહોત્સવનું રાજ્યની તમામ મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મિલેટ્સ એક્સપોનું ઉદ્ઘાટન તેમજ જામનગર જિલ્લામાં ₹520 કરોડના વિવિધ વિકાસના કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેરના જેએમસી ગ્રાઉન્ડ ખાતે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા જામનગરમાં આવીને હું આનંદ અનુભવું છું. આજે જામનગરમાં ₹520 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેટલા પણ વિકાસ કાર્યો અત્યારે જામનગર જિલ્લામાં કાર્યરત છે તેને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગત અઠવાડિયે જ રાજ્યમાં 1.10 લાખ કરોડના વિકાસના કાર્યોની હેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષી છે. પ્રધાનમંત્રીઓએ જે કામ માટે લોક માંગણી રજૂ કરી છે તેને કરી આપવા માટે રાજ્ય સરકારની સંપૂર્ણ તૈયારી છે. છેવાડાના માણસોને મુખ્ય ધારામાં લાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય વિકસિત ગુજરાતની લીડને લઈને આગળ વધવા માંગે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરંટીનો રથ પ્રત્યેક ઘર સુધી જઈને લોકોને સરકારી સહાયનો લાભ આપી રહ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.